આજરોજ સાઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલને કોલ આવ્યો કે મકરપુરા રેલવે સ્ટેશનથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે ફાટકની લાઇન છે, એમાં એક મહાકાય મકર આશરે 10 થી 12 ફૂટનો હોય, જે હમણાં વડોદરા શહેરમાં આવેલ પૂરની અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, એમાં જે સરીસૃપ જીવો જે પોતાના નિવાસ સ્થાનથી બહાર નીકળ્યા એવા જીવોને બચાવવાની કામગીરી શ્રી સાઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટ આખા વડોદરા શહેરમાં કરે છે। કોઈપણ જગ્યાએ કોલ હોય તો તરત જ સંસ્થાની ટીમ પહોંચી જાય છે અને અત્યાર સુધી ઘણા મકર અલગ અલગ વિસ્તારમાંથી રેસ્ક્યુ કર્યા અને આ ઇમરજન્સી કોલ આવતા સંસ્થાની ટીમ તરત જ સ્થળે પહોંચીને આ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું અને રેલવે ટ્રેક ઉપર ચાલતી ગડર ટ્રેક દ્વારા મકરપુરા રેલવે સ્ટેશન થઈ આગળ 1.5 કિલોમીટરના અંતરેથી વચ્ચે મગરને રેલવે ગડર ટ્રેકમાં મૂકી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી લઈ ગયા અને એ મગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કર્યો।